થી જોઈએ પાટણમાં હાઈવે પરનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। કલેક્ટરની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થયો છે। કલેક્ટરના આદેશને તંત્ર ઘોડીને પી જતું હોય તેવું લાગી રહ્યું છે। હારીજ રાધનપુર હાઈવે પરનો બ્રિજ અત્યારે જર્જરિત હાલતમાં છે। ગોચનાદ પાસે આવેલો છે। 65 વર્ષ જૂનો આ બ્રિજ જે અત્યારે જર્જરિત હાલતમાં છે। रोड पर मसमोटा खाड़ा है, કેટલીક જગ્યાએ તિરાડો છે। તો જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રતિબંધ છતાં ભારે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ગંભીરા જેવી દુર્ઘટનાની જાણે કે તંત્ર રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે। રાજ્યમાં એવા અનેક બ્રિજ છે જે અત્યારે જર્જરિત હાલતમાં છે। ગંભીરા દુર્ઘટના બની ત્યારબાદ આખા રાજ્યના બ્રિજની ચકાસણીના આદેશ આપી દેવામાં આવ્યા છે। ત્યારે વધુ એક જગ્યાએ તંત્ર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ જોવા મળી છે। હાઈવે રોડની અંદર જે પુલ છે બનાસ નદી ઉપર તે પુલ ખૂબ જૂનો પુલ છે અને તેના ઉપર નીકળીએ તો પણ પુલ પણ ધુજારી મારે છે અને ડર લાગે છે। તે છતાં પણ કોઈ પણ કાન દેતું નથી। આંખ આડા કાન કરે છે। તંત્ર કોઈ પણ જવાબદારી લેતું નથી વત્તા ત્યાં ભારે સાધનોને નીકળવાની કલેક્ટર સાહેબે મંજૂરી નથી ના પાડેલ છે। તે છતાં પણ ભારે સાધનો ત્યાંથી નીકળે છે અને જ્યારે અમે નીકળીએ ત્યારે પુલ આખો ધુજારી મારતો હોય છે। ગંભીરા બ્રિજ પર અનેક લોકોના જીવ હોમાયા છે। મોટી દુર્ઘટના થઈ છે અને ત્યારબાદ પણ તંત્ર ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન હોય તેવા દ્રશ્યો અહીંયા દેખાઈ આવે છે। સ્વાભાવિક રીતે જે પાટણથી રાધનપુર જવાનો આ જે પુલ છે જે ખૂબ જ જર્જરિત હાલતમાં છે। 65 વર્ષથી પણ વધારે સમય જૂનો આ બ્રિજ છે જ્યાં આગળથી ભારે વાહન કહી શકાય જે એસટી કહેવાય છે સલામત સવારી એસટી અમારીની વાત કરવામાં આવે તો આ ભારે વાહન અહીંયાથી પસાર થઈ ગયું છે। વાત કરવામાં આવે તો જેટલા પણ જર્જરિત બ્રિજો છે તેને અત્યારે ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાની વાતો અત્યારે કરી દેવામાં આવે છે। પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પણ હુકમ ફરમાવી દેવામાં આવે છે અને સાથે સાથે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ડીડીઓને પણ આ હુકમનું પાલન કરવા માટે વાત કરી દેવામાં આવી છે। તેમ છતાં હજી પણ આરએનબી વિભાગ પોલીસ વિભાગ કે ડીડીઓ દ્વારા કોઈ પણ જાતની અહીંયા બેરીગેટ લગાવવામાં નથી આવ્યા કે કોઈ પણ જાતના પોલીસ કર્મચારીઓને અહીંયા ભારે વાહનોના અવરજવર માટે રોકવા માટે પણ નથી આવ્યા। સ્વાભાવિક રીતે જે 2 મહિનાના સમય સુધી ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર નહીં થાય તેવો એક હુકમ કરી દેવામાં આવ્યો છે અને કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ જે પણ ભારે વાહનો અહીંયાથી નીકળે તેના ઉપર કાર્યવાહી કરશે તેવી એક હુકમ કરી દેવામાં આવ્યો છે। તેમ છતાં પણ હજી સુધી અહીંયા કોઈ પણ જાતના કર્મચારીઓ અહીંયા દેખાતા નથી। તો પણ અહીંયા આગળ કહી શકાય તો જે રીતના પાટણ જિલ્લા કલેક્ટરનો હુકમ કરી દેવામાં આવે છે તે તમામે તમામ હુકમને અત્યારે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘોળીને પી જવામાં આવ્યો છે। રાહ જોઈ રહ્યા છે કે હજુ પણ એક બીજી આવી હોનારત થાય ને અનેક લોકોના જીવ હોમાય એની રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે। યશવંત પટેલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર। તો પાટણના જે દ્રશ્યો સામે આવ્યા હારીજ રાધનપુર હાઈવે છે પુલ બનાવવામાં આવ્યો છે। પુલ અત્યારે જર્જરિત હાલતમાં છે। કલેક્ટરે આદેશ આપી દીધો છે કે 2 મહિના સુધી આ બ્રિજ ઉપરથી કોઈ ભારે વાહન અહીંયાથી પસાર નહીં થાય। તેમ છતાં પણ અધિકારીઓ તંત્ર સૂઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અથવા તો ગંભીરા જેવી ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નિયમનું કોઈ જ પાલન કરવામાં નથી આવતું।